જો દુનિયામાં ઓઇલ ક્રાઇસિસ થાય તો શું થાય? આજે વાત કરીશું ઓઇલ ક્રાઇસિસ વિશે. જુઓ, ઓઇલ ક્રાઇસિસ આવે એટલે એનો મતલબ એ નથી કે તમારી ગાડીઓની અંદર પેટ્રોલ કે ડીઝલ ભરાવામાં પ્રોબ્લેમ થશે, પણ આનો મુખ્ય પ્રોબ્લેમ બહુ જ મોટો છે. આની ઇમ્પેક્ટ બહુ મોટી થાય છે તમારા ખાવાથી લઈને નોકરી ઉપર. કેવી રીતે એ પણ હું તમને આજે જણાવું છું. સાંભળવામાં આ બહુ નોર્મલ લાગે છે કે પેટ્રોલ કે ડીઝલ નથી તો ગાડી નહીં ચાલે, પણ એક દેશની દરેક વસ્તુ જે ઓઇલ ઉપર ડિપેન્ડ કરે છે, બધું જ ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક જે એના ઉપર નિર્ભર કરે છે, જેમાં ફૂડ સિક્યુરિટી, ટ્રેક્ટર અને પંપ ચલાવવા માટે પણ ડીઝલ પેટ્રોલનો યુઝ થાય છે. તેમજ ફર્ટિલાઇઝર બનાવવા માટે પણ નેચરલ ગેસનો યુઝ થાય છે. ખાતર મોંઘું તો પાક મોંઘા, પાક મોંઘા તો અનાજ મોંઘું. આજે તમે તમારી આજુબાજુ પ્લાસ્ટિક, મોબાઈલ બોડી, વોટર બોટલ, પોલિએસ્ટર, નાયલોન, એના જે કપડાં જુઓ છો, દવા અને આનાથી પણ વધારે બ્યુટી પ્રોડક્ટ્સ જે પણ પેટ્રોલિયમ બેઝડ હોય છે. ઇન્ડિયા એનું સૌથી વધારે તેલ બહારથી ખરીદે છે અને પેમેન્ટ $માં કરે છે. તો આવા કેસમાં વધારે ડોલર જે દેશની બહાર જવાથી આનાથી ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઓછું થાય છે, રૂપિયાની વેલ્યુ ઘટે છે અને પછી બધી વસ્તુ મોંઘી થતી જાય છે, જેનાથી ઇન્ફ્લેશનમાં પણ વધારો થાય છે. આનાથી બેંકના ઇન્ટરેસ્ટ રેટમાં પણ વધારો થવાની શક્યતા રહેલી છે. IMFનું એક રફ એસ્ટિમેટ પણ સામે આવ્યો છે, જેમાં એણે કહ્યું છે, મેન્શન કર્યું છે કે એનર્જી પ્રાઇસીસ જો 10% વધે તો ગ્લોબલ ગ્રોથ પર 0.1 થી લઈને 0.2% અસર પડી શકે છે. નોકરીઓ જવા માંડે છે તો ઓઇલમાં એક પણ રૂપિયો વધવો એ કોઈ નાની મોટી વસ્તુ નથી. જ્યારે પણ ઓઇલની કિંમતો વધે છે ત્યારે બધી જ વસ્તુ ઉપર એની ઇમ્પેક્ટ આપણને જોવા મળે છે. જો વિડીયો ગમ્યો હોય તો આવા જ વિડીયો માટે લાઇક, શેર અને ફોલો જરૂર કરજો.